વડતાલ ધામમાં દેવોને 1000 કિલો સખર ટેટીનો અન્નકૂટ ધરાવાયો। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે એક હરિભક્ત દ્વારા દેવોને ઉનાળાની સિઝનમાં રવિવારે 1000 કિલો સક્કરટેટીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો, જેનો હજારો હરિભક્તો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી। વડતાલ મંદિરના કોઠારી સંત વલ્લભ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું કે સંપ્રદાયના એક હરિભક્ત દ્વારા વડતાલ ધામમાં બિરાજતા દેવોનો રાજીપો પ્રાપ્ત કરવા ઉનાળાની સિઝનમાં 1000 કિલો સક્કરટેટીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। ભક્તો પોતાના ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા માટે સિઝન પ્રમાણેના ફળોનો અન્નકૂટ ધરાવતા હોય છે। ત્યારે 23 માર્ચ 2025 રવિવારના રોજ મંદિરમાં બિરાજતા દેવોને 1000 કિલો સક્કરટેટીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। સવારે 8 થી સાંજના 6 કલાક સુધી હજારો ભક્તોએ અન્નકૂટ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી। સમગ્ર અન્નકૂટનું સંચાલન પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું અને વડતાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા સ્વયંસેવકો દ્વારા તેની ગોઠવણ કરવામાં આવી હતી। અન્નકૂટ મહાપ્રસાદનું સોમવારે સવારે ચરોતરના વૃદ્ધાશ્રમ તથા દિવ્યાંગ શાળાઓમાં સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવનાર હોવાનું પૂજ્ય શ્યામ સ્વામીએ જણાવ્યું હતું।